મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદય જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતું કે કેવા કર્મોથી પરમાધામીનું ભવ મળે છે? જે બીજા જીવો પ્રત્યે વેર ભાવ ને દ્વેષ રાખતા હોય ને, કે બીજાને હેરાન પરેશાન કરવામાં ઘણું જ આનંદ આવતું હોય કોઈને, તો પછી આવા પરમાધામી દેવો જેવા એવા ભવો પછી મળી શકે છે. અથવા તો આવા પ્રકારના કોઈ અશુભ નિયાણોનું બંધ કર્યું હોય, એ પણ કોઈ સમજો કે અજ્ઞાન તપસ્યા કરી હોય, બરાબર, મિથ્યા દૃષ્ટિ જીવ કોઈ અજ્ઞાન તપસ્યા કરે, બરાબર, અને સાથે સાથે એમાં સમજો કે અગ્નિનું હવન કરે, પછી બલિઓ આપે, અને સાથે સાથે આવા કોઈ નિયાણોનું બંધ કરે, કે આ બધું જે કરે છે, આ જે તપસ્યા કરે છે, અજ્ઞાન તપ કરે છે, આવા બધા બીજા પ્રાણીઓની બલિ આપીને હવન વગેરે અગ્નિનું હોમ હવન કરીને પછી એવા એમને હોય કે આ બધાની સામે એમને શું દેવતાઈ સુખ મળે, બરાબર, તો પછી એમને આવા પ્રકારના દેવતાઓના ભાવ મળે, પછી આવા તુચ્છ પરમાધામી જેવા, એવું પણ થઈ શકે છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે ક્યારે પણ અશુભ નિયાણા ક્યારે પણ બાંધવા ન જોઈએ, એ વર્જ્ય છે આપણા શાસ્ત્રમાં, બરાબર. અને બીજા જે પણ જીવો હોય એમને હેરાન પરેશાન કરવામાં આનંદ આપણને ફીલ ન થવું જોઈએ. વેર ભાવ વેર ઝેર દ્વેષ બધું ત્યાગવું જરૂરી છે, બરાબર, ધ્યાન રાખવાનું. પછી આપણે આગળ ચાલશું. હવે નેક્સ્ટ આપણે 13th નંબરનું જે દેવ પરમાધામી દેવ છે તે છે વૈતરણી નામનું. તો એ વૈતરણી નામનું જે પરમાધામી છે, તો તે શું કરે છે, તો જે પણ એવા પ્રકારના જે નારકીના જીવો હોય છે કે જે પૂર્વ ભાવમાં સમજો કે એમની જે પત્ની છે તો તે પતિવ્રતા હતી, સતી હતી, અને કુલીન હતી, છતાં પણ તેનો એણે ત્યાગ કર્યો, દ્વેષ બુદ્ધિ હશે એના ઉપર જાગેલી હશે, એના કારણે આવી પતિવ્રતા અને સતી જે પત્ની એને મળેલી હતી તો એનું ત્યાગ કર્યું હશે, તો તે પછી જો નરકમાં જાય આવા, અને પછી નારકીના જીવો બને પછી ઘણા પાપના કારણે, અને વળી બીજું કોઈક સમજો કે કોઈક એવા જીવો હોય કે જે લોકમાં એ સજ્જન વ્યક્તિ છે, આવા એટલે સારા રેપ્યુટેશન વાળા વ્યક્તિ હોય, તો એના ઉપર જો એને દ્વેષનું કોઈક એવું આરોપ નાખે, વેર ઝેરના કારણે દ્વેષના કારણે પછી કંઈક આરોપણ નાખે એના ઉપર, અને કોઈ સમજો કે કોઈ શીલવાન વ્યક્તિ હોય તો શીલવાન વ્યક્તિ ઉપર પણ કલંક લગાડે, ખોટા આરોપો નાખે, અથવા તો પોતે જો એવું જીવ હોય કે જે પરસ્ત્રીમાં આસક્તિ રાખતો હોય, અથવા તો ખોટી સાક્ષીઓ આપનાર હોય એ વ્યક્તિ, અથવા તો જે કર્માદાન 15 કર્માદાનોમાં આવે છે ને, જે વૃક્ષોને છેદે એટલે એને ફોરેસ્ટને કટિંગ કરે ને એ બધું કરતા હોય છે, તો વૃક્ષોનું છેદન કરનારા હોય એવા વ્યક્તિઓ, કે કોઈ સતી સ્ત્રી હોય તો સતી સ્ત્રીઓને હેરાન કરનારા હોય, કોઈ પણ સ્ત્રીઓને હેરાન કરનારા હોય, તો એવા જે જીવો હોય છે તો તેઓ આવી રીતે નારકીના જીવમાં એટલે નરક ગતિમાં જ્યારે એમની ઉત્પત્તિ થાય તો પછી આ જે પરમાધામી દેવો છે એમના દ્વારા એ ભયંકર પીડા એમના દ્વારા પ્રાપ્ત થાય છે. પછી એમને શું કરાવે, જે એવા પૂતળીઓ હોય, ગરમ ગરમ લોહાની પૂતળીઓ એની સાથે આલિંગન વગેરે કરાવે, અને પછી એમના પાપો યાદ કરાવીને ભયંકર પીડાઓ આપતા હોય છે. પછી 14થમું પરમાધામી દેવ છે ખરસ્વર. તો આ ખરસ્વર પરમાધામી દેવો કેવા હોય છે, તેઓ નારકીઓને કુહાડીથી છેદન ભેદન એમના શરીરોનું કરી નાખે. તો આ પ્રકારના દુઃખો કેવા જીવોને એમને ભોગવવા પડે, જે પણ જીવો વૃક્ષોનું છેદન કરે, પછી ખેતી ફાર્મિંગ બધું કરે, લાઈફ ટાઈમ આવા બધા જે ત્યાગવા યોગ્ય છે 15 કર્માદાનમાંથી આવા કરે, વણકર્મ છે ને બીજું કર્માદાન છે, તો એવું બધું કરે તો એમને પછી આવા પ્રકારના દુઃખો મળી શકે છે, ધ્યાન રાખવાનું. બીજું આ ખરસ્વર નામનું જે પરમાધામી છે, તો નામ ઉપરથી ખ્યાલ આવે છે કે એનું નામ એનો અવાજ પણ કેવું હોય છે, સ્વર જે છે ઘણું જ ભયંકર હોય છે. એ સાંભળીને નારકીઓ ડરી જાય એવા મોટા ગંભીર એવા સ્વર વાળું હોય છે, બરાબર, એવી રીતે પણ ડરાવી નાખે, ભયભીત કરાવી નાખે. પછી 15થમું અને છેલ્લા પરમાધામી દેવ છે મહાઘોષ. તો આ મહાઘોષ નામનું જે પરમાધામી દેવો છે
તો તેઓ શું કરે, ભાગતા ભાગતા એકદમ જોરદાર ભાગતા ભાગતા આવે અને ભયંકર ત્રાડ પાડીને આ નારકીના જીવોને ધ્રુજાવી નાખે છે. હવે હમણાં આ ભાવમાં આપણને ક્યારેક સમજો કે કોઈ જોરથી એકદમ મોટું ફટાકડું ફૂટે અચાનકથી, આપણનો ખ્યાલ નહીં હોય, આપણે અલર્ટ ન હોઈએ, ખ્યાલ ન હોય અને અચાનક જ કઈક મોટો અવાજ થાય, ઘરમાં થાય કે બહાર થાય, તો આપણને કેવી રીતે એકદમ અચાનક ડર લાગે. બરાબર, કોઈકનું હાર્ટ આ હોય, વીક હોય, નબળો હોય તો ત્યારે જ હાર્ટ એટેક થઈ જાય. કોઈક ઓલ્ડ પર્સન હોય તો સમજો કે આ પરમાધામી જે પરમાધામી દેવો છે તો ભયંકર આવી રીતે દોડી દોડીને આવે, ભયંકર મુખ આકાર વાળા હોય તેઓ પોતે, અને આવે ભયંકર જોરદાર ત્રાડ આપે તો કેવી રીતે ડરી જતા હશે અનાર્કીના જીવો. ત્યાં જ તેમનો પછી ત્યાં ડરીને ત્યાં પડી જાય ત્યાં, અને પછી પાછો એમનું જે છે પાછા એ બેભાન થઈ ગયેલા હોય, પાછા એ હોશમાં આવે અને પાછો ફરીથી નવા નવા એમને આવી રીતે ટોર્ચર કરીને એવી રીતે એમનું શરીરનું છેદન ભેદન કરીને એવું કરતા જાય, એવું કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ જ રહેલું હોય છે. તો જે ભાગી રહેલા જે નારકીઓ હોય એવી રીતે જે ડરીને પછી ભાગી જતા હોય તો એમનો પછી વધ કરવા માટે તેઓ શું કરે, જે આવા સ્તંભ હોય, વધ સ્તંભ હોય તો ત્યાં એના પાસે રાખે, એમને બધાને ભેગા કરે અને પછી એમના ટુકડા ટુકડા કરી નાખે. આવી રીતે આ જો વધ સ્તંભ જેવું છે આ, તો આવી રીતે પછી એમના શરીરોના ટુકડા કરી નાખે, અને છતાં પણ એમના શરીરો પાછા ભેગા થઈ જાય મર્ક્યુરીની જેમ. એવી રીતે એન્ડલેસ પીડા એમને રહેલી હોય છે, એમનું જેટલું પણ આયુષ્ય હોય તેટલું આ સુધી. તો આપણે આ પરમાધામી કૃત જે વેદનાઓ જે એમને ભોગવવી પડે છે તે બધું આપણે જોઈ લીધું, 15 પરમાધામી કૃત વેદનાઓ. હવે આગળ થર્ડ છે પરસ્પર સંબંધી વેદના. તો એ આપણે સમજી લઈએ શું છે. તો હવે આપણે જોયું હશે ને કે એક સ્ટ્રીટનું ડોગ હોય તો જ્યારે બીજા સ્ટ્રીટના ડોગ્સ આવી જાય પહેલાના સ્ટ્રીટમાં તો પછી શું કરે, એક ગલીનો કૂતરો હોય તો બીજા ગલીવાળા કૂતરા તેની ત્યાં આવી જાય તો એને જોઈને કેવી રીતે એકદમ સામસામે ભસે છે અને એકદમ કાટવા લાગે, એકદમ ભયંકર ઝઘડા કરે. બસ આવી જ રીતે નારકીના જીવો પણ શું કરે, પરસ્પર એકદમ ક્રોધથી ધમધમતા એકબીજા સામે આવી રીતે કૂતરાની જેમ ધસી આવે, મારામારી કરે, એવા એવા ઝઘડે કે આપણને જોઈને લાગે કે શું કરે છે, આપણને જોઈને ડર લાગી જાય. એકબીજાના શરીરનું છેદન ભેદન કરી નાખે, એવા એવા ભયંકર દુઃખો આપે, અને એને આવી રીતે કહેવાય છે કે આ પરસ્પર સંબંધી વેદના તેઓ એકબીજાને આપતા હોય છે. એટલે સમજો કે એક જીવને બીજા જીવ ઉપર વેરભાવ જે રહેલું હતું પૂર્વ ભવોનું, તો આવી રીતે તેઓ પછી હજી વધારે આવી રીતે ક્રોધથી દ્વેષભાવ પૂર્વક આવી રીતે તેઓ કાઢતા હોય છે. અને આવી રીતે શું થાય, વેર ઝેર ભાવનું જે આ ગાંઠો હોય છે ને હજી વધારે 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 તેઓ મજબૂત કરતા જાય છે. અને વળી એના કારણે પછી આવા હિંસક ભાવો કેવા આવતા હોય છે એમને, કે સામેવાળાને મારી નાખું, છેદી ભેદી નાખું. અને એકવાર નહીં, કેટલી વાર, અસંખ્યાતા વાર એમનું આવી રીતે શું કરતા હોય છે, છેદન ભેદન કરી નાખતા હોય છે મારવાના ભાવો સાથે. બરાબર, એક વખત મારે અને પાછું એમનું શરીર જોડાઈ જાય, પાછો એમને ગુસ્સો આવે જોરદાર અને પાછો ઝઘડા કરીને પાછો મારી નાખે. એટલે વિચારો કે અહીંયા પછી આવા જે જીવો હશે તો તે પછી મૃત્યુ બાદ એમના ભવો કેવા થશે. અને એ ભાવ નેક્સ્ટ તો સમજો કે તિર્યંચ ભાવમાં ગયો એ જે નારકીના જીવો છે આવો, પછી આવા પ્રકારના કર્મો કરેલા હોય તો પછી તે શું છૂટી જશે આ નરકમાં, એના જે કર્મો છે એ બધા ખપી જશે? નહીં ખપે ને. નવા નવા પાપ કર્મોના બંધ કરતો જાય કે આવતો ભાવ તો પછી તિર્યંચનો મળે જ, પછી માત્ર એક તિર્યંચનો એક જ ભાવ નહીં મળે, પણ એના બાદ પાછો એ નરકમાં જાય, પાછો તિર્યંચમાં જાય, નરકમાં જાય, તિર્યંચમાં જાય. આવી રીતે કન્ટિન્યુઅસ એક પરંપરા એનું સર્જન થઈ જાય છે. આવું હોય છે આ. બરાબર, એટલે એવું કઈ નથી કે નરક ગતિ જે છે ને કઈ સારી નથી. નરક ગતિ એવી છે કે શું થાય છે, એ દુર્ગતિની પરંપરાનું સર્જન કરાવી નાખે છે. એટલે મોસ્ટલી શું થાય, આવી રીતે થતું હોય છે. શું, નરકમાંથી તિર્યંચ, પછી પાછો નરક, પછી તિર્યંચ, નરક, તિર્યંચ, આવી રીતે ઘણું જ એમને બધું આવી રીતે પરંપરા સર્જાઈ જાય છે. એટલે એવું હોય છે. વળી આ નારકીના જીવો શું કરે,
તેઓ ભાલા, તલવાર ને બાણ એવા એવા શસ્ત્રો હોય છે. તો એના દ્વારા બીજા એકબીજાને મારે, અંગોપાંગનું છેદન ભેદન કરી નાખે, અથવા તો પોતાના હાથથી જ કે પગથી જ મારે, કૂટે, અને દાંત હોય તો દાંતથી આવી રીતે ચાવી નાખે. તો આવી રીતે અલગ અલગ પ્રકારથી પ્રહાર કરે એકબીજા ઉપર અને પછી એમના અંગોપાંગનું છેદન ભેદન કરી નાખે. બરાબર. અને પછી જે કતલખાનામાં જે આ હોય ને એનિમલ્સ, તો તે એમનું અંગોપાંગનું છેદન ભેદન તેઓ કરતા હોય છે કતલખાનાઓમાં. તો એ પશુઓ કેવી રીતે તરફડતા હોય છે, તો એવી જ રીતે પછી નારકીના જીવો પછી ત્યાં તરફડિયા મારતા હોય છે. તો આવા આવા ભયંકર ઝઘડા કરતા હોય છે. આપણે સાંભળ્યું હશે કે લક્ષ્મણનું જે જીવ અને બીજો રાવણનું જે જીવ, એ બંને ત્યાં નરકમાં જ છે ને, અને એકબીજા ઉપર એમને વેરભાવ રહેલું હતું પૂર્વભાવનું, એના કારણે એકબીજા સાથે ભયંકર લડાઈ લડતા હતા કન્ટિન્યુઅસલી. પછી જે સીતાજી હતા, તો સીતાજી ક્યાં છે? અચ્યુતેન્દ્ર છે, એટલે 12મા દેવલોકના ઇન્દ્ર. વિચારો, ટોપ મોસ્ટ જે કહેવાય 12 વૈમાનિક દેવલોકો, ફર્સ્ટ ટુ 12 તેમાંથી ટોપ મોસ્ટ દેવલોકના તેઓ પોતે ઇન્દ્ર બન્યા છે. તો તેઓ આ બધું અવધિ જ્ઞાન દ્વારા એ જોઈને એમને ખૂબ જ દયાભાવ આવે છે. ત્યાં પોતે જાય છે અને શું કરે છે? બંનેને પ્રતિબોધે છે કે આ બધું શું કરો છો? આ લડાઈ ઝઘડા બંધ કરો. એમના પૂર્વભાવ બતાડે છે કે આવો આવો હતો આપનો પૂર્વભાવ, અને ફ્યુચરમાં આપ બંને શું થવાના છો. રાવણ તો તીર્થંકર બનવાના છે, બરાબર, અને લક્ષ્મણજીનું પણ મોક્ષ થવાનું છે આગળ. તો અને આ સીતાજી પોતે ગણધર બનવાના છે, તો એ બધું બતાડે છે. તો આવી રીતે પછી એમનું લડાઈ ઝઘડા પછી બંધ થાય છે. એવું બધું શાસ્ત્રમાં બધા દૃષ્ટાંત આવેલું છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે આપણે શું જોઈએ કે જે નારકીના જીવો છે એમના કેટલા જે ફિક્સ્ડ આયુષ્ય હોય છે, હજારો વર્ષોના જે ફિક્સ્ડ આયુષ્ય હોય છે, તો એમાં તેઓ શું કરે છે? પ્રત્યેક ક્ષણ, દર એક ક્ષણ એમને પીડાની અનુભૂતિ કરવી પડે છે. દુઃખ, માત્ર દુઃખ અને માત્ર દુઃખ જ હોય છે. બરાબર. સુખપૂર્વક એક શ્વાસ પણ નહીં તેઓ લઈ શકતા નથી. હાશકારો કે રિલીફની ફિલિંગ બિલકુલ થતી નથી. દુઃખમાં ઘટાડો પણ થતો નથી. અને તેમના આ વૈક્રિય શરીર પણ કેવા હોય છે? અશુભ પૂતગલોથી એવા બનેલા હોય છે. કેવા? અશુભ વૈક્રિય પૂતગલના સ્કંધોથી બનેલા હોય છે કે તેઓ પછી એમને કાપવામાં આવે, સમજો કે તેલમાં પણ તળી નાખે, કે ઓગાળવામાં પણ આવી જાય, કાંઈ પણ કરવામાં આવે છતાં પણ એ બધું આખો પાછો જોડાઈ જાય. તો આવા અનેક પ્રકારના દુઃખથી તેઓ એકદમ કંટાળી જાય છે અને તેમને પછી મરવાની ઈચ્છા થાય છે. બરાબર. આ નારકીના જીવોને પણ એમનું આયુષ્ય કેવું હોય છે? જે આયુષ્ય એમનું બાંધાયેલું હોય છે એ કાંઈ પણ થશે ને, કોઈ પણ આઘાત લાગશે, અનપવર્તનીય કહેવાય. બરાબર. અનપવર્તનીય આયુષ્ય કહેવાય. એટલે કે કેવું હોય? કાંઈ પણ એમને શસ્ત્રઘાત કે કાંઈ પણ કરવામાં આવશે છતાં પણ એમનું જે આ લાઈફ છે એ એન્ડ થઈ નહીં શકે. એટલે કે આ અહીંયા એમનું મૃત્યુ થઈને પછી બીજો ભાવ કરવા એમને મળશે જ નહીં. એવા પ્રકારનું આયુષ્યનું બંધ કરી આવેલા હોય છે. બરાબર. એટલે આયુષ્ય પૂરો જેટલું હશે 10,000 વર્ષનું, અથવા તો 33 આગરોપમ વર્ષોનું, કે જેટલું પણ હશે ઇન બિટવીન, તો જેટલું ફિક્સ થશે એ પૂરો નહીં થાય એનાથી પહેલા તેઓ મરી જ શકતા નથી. તો આવું બધું જબરદસ્તીથી સહેવું જ પડે છે. ભાગી શકતા નથી, કોઈ ચાન્સ નથી એમના પાસે. અને વળી આપણે હવે વિચારો કે આપણે જ્યારે બાળક હતા, એટલે જન્મ થયું આપણું, અને પછી આપણને આપણું સંભાળ કરવા, એટલે આપણું ધ્યાન રાખવા માટે, આપણો ઉછેર કરવા માટે આપણને મળ્યા ને સ્વજનો મળ્યા, પરિવાર મળ્યું. બરાબર. પ્રોપર જે વ્યવહારિક દુનિયામાં કેવી રીતે વર્તવું જોઈએ, ધર્મનું શિક્ષણ, લાલન પાલન બધું કરવા માટે આપણને મળ્યા ને, આપણા પુણ્ય કર્મોના કારણે મળ્યા. પણ આ નારકીના જીવોનું વિચારો કે ત્યાં એમની ઉત્પત્તિ થાય છે નરકમાં, પછી એમને કોઈ મળતો નથી. પોતાનું કોઈ એક વ્યક્તિ એમને મળતો નથી કે જેમને પોતાનું કહી શકે, કોઈને સાર સંભાળ કરી શકે. કોઈ મળતું નથી. એટલા માટે ધ્યાન રાખવું કે આપણને આટલા વર્ષોની વેદના, આવી ભયંકર વેદના જો ભોગવવી ન હોય તો પછી હમણાં જ આપણને શું સાવધાન બની જવું જરૂરી છે, કમ્પલસરી છે. નહીં તો વિચારી લો કે આ 5મો આરો જે એવું છે ને, આ હુંડા અવસર પેઢીમાં આપણો જન્મ થયું છે, ઘણા બધા અહીંયાથી નરકમાં જવાના છે. ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવા જેવું છે.
ઘણા બધા દુર્ગતિમાં જવાના છે. આપણો નંબર ક્યાં લાગી ન જાય, ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, ન તિરેંચ જોઈએ, ન દેવ જોઈએ, ન નરક ગતિ જોઈએ. આપણે ધ્યાન રાખવાનું, એવું જ માંગવાનું કે મનુષ્ય બનીને જલ્દીથી શું થાય, પ્રભુ મળે અને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય એ બને, અને કેવલ જ્ઞાન અને મોક્ષ મળે, એ જ માંગવાનું છે. ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે જોઈએ કે આ નરકની ભૂમિ એ કેવી છે, તો એમના વર્ણ ગંધ રસ સ્પર્શ કેવા છે નરકની ભૂમિના, તે સમજી લઈએ. તો આ પર્વત દેખાય છે, તો પર્વતને આપણે ટચ કરી શકીએ. ટચ કરીએ તો કેવા પ્રકારનું સ્પર્શની અનુભૂતિ થાય? 8 પ્રકારના સ્પર્શોમાંથી કર્કશ સ્પર્શની અનુભૂતિ થાય ને આપણને, અને કેવું પીડાકારક દુઃખદાયી હોય. આપણો કપાઈ જાય ને, સ્કિન, આપણો ફ્લેશ પણ કપાઈ જાય, હાથ કપાઈ જાય એવું. એટલે દાંતરડા અથવા તો કરવત જેવું કર્કશ સ્પર્શ વાળું નરકની ભૂમિઓ હોય છે. વિચારો, એટલે જ્યાં જ્યાં પગ રાખો તે ત્યાં એવા જ પ્રકારના, જેમ કે પર્વત ઉપર આપણે પગ રાખ્યું હોય ને, એવા પ્રકારનો સ્પર્શની અનુભૂતિ થશે. ધ્યાન રાખવાનું. હમણાં આપણે રોડ પર ચાલીએ કે ઘરમાં ફ્લોરિંગ ઉપર ચાલીએ તો કેવું હોય, નોર્મલ સ્પર્શ હોય ને, એવું દુઃખદાયી નહીં હોય. તો નરકની ભૂમિમાં આવું જ હશે. પછી આગળ આપણે વર્ણ જોઈએ કેવું હશે. તો અહીંયા કેવું દેખાય છે, કાળી અમાસ હોય ને, એટલે કે નો મૂન ડે આપણે જોયું હશે ને, આખી અમાસની રાત્રિ, અમાવસ્યાની રાત્રિ કેવી કાલી ઘોર અંધકાર વાળી હોય છે. તો એ તો કાંઈ પણ નથી. અને હા, અને અહીંયા જે લાઈટો છે, તો એ સમજો કે સ્ટ્રીટ લાઈટ બધું જ બંધ હોય. તો પછી હવે ત્યાં ગામડામાં જાઓ તો પછી ત્યાં અમાવસની રાત્રિ પ્રોપરલી ખબર, એટલે ત્યાં આપણે એની અનુભૂતિ કરી શકીએ કે કેવી એકદમ બ્લેક ડાર્ક હોય છે. તો એ તો કઈ નથી. આ એવા પ્રકારની કાળી અમાસની રાત્રિ કરતા પણ ખૂબ જ ભયાનક અને અતિ ભીષણ ગાઢ અંધકાર હોય છે. બિલકુલ પ્રકાશનું એક નાનકડો પ્રકાશ પણ નહીં હોય, પોતાનો જ અંગ નહીં દેખાય, એવા પ્રકારનો આવો વર્ણ હોય છે ત્યાં નરકમાં. તો હવે આપણને લાગે કે નારકીના જીવોને પરમાધામીઓ કેવી રીતે દેખાય ને શું થાય છે, કેવી રીતે શું દેખાય? તો એમના પાસે અવધિ જ્ઞાન હોય અથવા તો વિભંગ જ્ઞાન હોય, તો એમના આ બંને જ્ઞાન એમાંથી કોઈ પણ હોઈ શકે. આ જ્ઞાનનો ઉપયોગ દ્વારા તેઓ ડાયરેક્ટ આત્મા દ્વારા જ, તેમના આત્મા દ્વારા અમુક લિમિટ રહેલું, એટલે કે અમુક રેન્જ સુધીમાં રહેલા જે પણ પૂતગલ દ્રવ્યો હોય છે, તો તે જોઈ શકે છે. બરાબર, એટલે આંખોથી નહીં, પણ કેવી રીતે અમુક રેન્જ સુધી રહેલું જેટલું હોય, તો એટલા પૂતગલ દ્રવ્યો તેઓ જોઈ શકે છે. પણ સમજો ત્યાં કોઈ વૈક્રિય અગ્નિ આવી રીતે પ્રગટ, એટલે કે આવી રીતે ત્યાં વિકુરવેલી હોય, એની વિકુરણા કરેલી હોય પરમાધ્વામી દ્વારા, તો ત્યારે પછી ઉજાસ હોય. બરાબર, પછી તો ત્યારે જોઈ શકે આંખોથી, એવું સમજવું. બરાબર, પછી આગળ ત્રીજું છે રસ, એટલે કે ટેસ્ટ. તો લીમડાનો ઘડો હોય તો એ કેટલું કડવો હોય છે, તો એના જેવી દુનિયામાં કડવામાં કડવી કોઈ પણ વસ્તુ હશે ને, એને મલ્ટીપ્લાય કરવું અનંત સાથે, એટલે એનાથી પણ અનંત ગુણી વધારે કડવાશ હોય છે. એટલે કે વર્ણ ગંધ રસ સ્પર્શ બધું જ અત્યંત અશુભતમ હોય છે, બિલકુલ પણ ગમે જ નહીં એવું હોય છે. એનાથી પીડા થાય એવું હોય છે. હવે ગંધ સમજીએ, ગંધ કેવું હોય, સ્મેલ કેવી હોય? તો સમજો કે કોઈ હવે પહેલા તો એ સમજીએ કે ત્યાં ગંધ કયા કયા પદાર્થોની આવતી હોય છે. તો ત્યાં નરકમાં એવરીવેર જ્યાં જો ત્યાં શું હોય છે, લીંટ પડેલી હોય, બળખા પડેલા હોય, પેશાબ હોય, વિષ્ટા જેવા એવા એકદમ અત્યંત દુર્ગંધી પૂતગલો રહેલા હોય છે ત્યાં દરેક જગ્યાએ. વળી અશુચિઓ પણ પડેલી હોય, લોહી પડેલી હોય, ચરબી, પરુ, એવી એકદમ ભયંકર દુર્ગંધી એવી અશુચિઓ રહેલી હોય છે દરેક જગ્યાએ. વળી ડર લાગી જાય એવી રીતે જોઈને પણ આપણને ડર લાગે એવા હાડકા બધા પડેલા હોય, લોહીની નદીઓ વહેતી હોય છે. લોહી અને પરુ પણ હોય, પરુ અને લોહીની નદીઓ ત્યાં વહેતી હોય. ત્યાં માંસ હોય, માંસના લોચા પડેલા હોય, સડેલા એકદમ ક્લેવર પડેલા હોય, અને હાડકા પણ પડેલા હોય ત્યાં.
તો આ બધું જે પણ હોય એનાથી પણ અનંત ઘણી વધારે દુર્ગંધ હોય છે. સમજો કે કોઈક એનિમલનું ક્લેવર પડેલું હોય તો કેવી દુર્ગંધ આવે, આપણને લાગે કે હવે આપણે અહીંયા શ્વાસ લઈ જ શકશું નહીં, કંઈક થઈ જશે, તે આપણે રહી જ નહીં શકીએ. એ તો કાંઈ નથી. આ દુર્ગંધ કેવી હોય છે? તો એનું શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે આવા પ્રકારના જે પણ આ પૂતગલો છે, આવા દુર્ગંધી પૂતગલો છે ત્યાં, તો એનું માત્ર કેટલું એક જ કણિયો અહીંયા જે દેખાય છે, સમજો કે અહીંયાથી માત્ર કોઈક એક કણિયો, એક ટીપકો, એક કણિયો માત્ર કોઈ લઈ આવે અહીંયા અને અહીંયા મૂકી જાય, તો એટલે કે અહીંયા જ્યાં મનુષ્ય લોક છે ત્યાં મૂકે, ત્યાંનું એક કણિયો માત્ર, તો શું થશે? બધા જ જીવો ખતમ થઈ જાય, કોઈ પણ જીવી જ નહીં શકે, આવી ભયંકર દુર્ગંધ આવતી હોય છે. તો વિચારો આ ત્યાં કેટલા દરેક પૂતગલો આટલા અત્યંત દુર્ગંધ વાળા હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે ત્યાં એની પણ ખૂબ જ ભયંકર વેદના રહેલી હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે પરુ એટલે કે પસ હોય છે, પરુ એટલે કે પસ હોય, બરાબર. બળખા એટલે કે કફ હોય છે, બરાબર. અને લીટ એટલે કે નાકનું મેલ. હવે બીજું, હવે આગળ આપણે જોઈએ કે અહીંયા હવે આવા પ્રકારનું જે ભવ છે, એટલે કે નરક ગતિમાં જન્મ કયા પ્રકારના જીવોને, એટલે શું કરે જીવો તો પછી એમનું ત્યાં જન્મ થઈ શકે, કેવા પ્રકારના જીવોનું જન્મ ત્યાં થાય છે. તો જે મિથ્યા દૃષ્ટિ હોય, એટલે કે જેમની માન્યતા તે જીન વચન જે પણ છે, જીનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત જે પણ તત્વો છે એનાથી વિપરીત રહેલી હોય એમની માન્યતા, એમને કહેવાય મિથ્યા દૃષ્ટિ જીવો. તો એમની ત્યાં ઉત્પત્તિ થઈ શકે છે. પછી મહાઆરંભી જીવો જે હોય છે, મોટા મોટા આરંભો કરતા હોય, એટલે કે જે 15 કર્માદાન હોય છે, બરાબર. તો 15 કર્માદાનમાંથી કોઈ પણ કર્માદાનનું લાઈફ ટાઈમ સેવન કરે, આસક્તિપૂર્વક એમાં જ રાચ્યા હોય, એના કારણે ઘણી જ હિંસા થાય છે. તો એ 15 કર્માદાન જેવા મહાઆરંભો જે પણ કરતા હોય છે, એવા મહાઆરંભી જીવો ની ઉત્પત્તિ નરકમાં થાય છે અવશ્ય. પછી મહાપરિગ્રહી હોય, મહાપરિગ્રહી જે પણ હોય એમનું પણ ત્યાં નરકમાં અવશ્ય ઉત્પત્તિ થાય છે. આપણને એક્ઝામ્પલ તો ખ્યાલ જ છે ને, મમ્મણ શેઠનો મહાપરિગ્રહી હતો ને, તો એ તો માત્ર એક એક્ઝામ્પલ છે. બીજા એ તો આપણને લાગે કે મમ્મણ શેઠ જેટલું ધન આપણા પાસે ક્યાં છે, એ આપણે એમને મહાપરિગ્રહી ની તરીકે આપણે આઈડેન્ટિફાય તો કરી શકીએ છીએ, પણ આપણે પોતાનું જોયું છે? આપણે શું પોતે મમ્મણ શેઠ જેવા મહાપરિગ્રહી નથી? આપણે પણ હશું જ, એટલે એના પાસે સોના મોહર ને બધું હતું. હમણાંના ટાઈમમાં શું છે? હમણાંના ટાઈમમાં પૈસા ચાલે છે ને, ગોલ્ડ પણ થોડુંક હશે, પણ હમણાંના ટાઈમમાં પૈસા, કરન્સી એ બધું ચાલે છે. તો આપણે જોયું છે કે પ્રોપર્ટીઓ આપણી પાસે કેટલી છે, પૈસા કેટલા છે, બેંક બેલેન્સ કેટલું છે, બધું ભરીને આપણે બેઠા છીએ, બરાબર. કેટલા ઘરો હશે, કેટલા દુકાનો હશે, તો એ બધું પરિગ્રહમાં આવે, બરાબર. તો આપણે પણ કઈ એનાથી ઓછા નહીં હશું. મેન તો મહાપરિગ્રહી એમને કહેવાય કે જેના આત્મામાં એવા ભયંકર એવા પરિણામો રહેલા હોય, મારાપણાના પરિણામો વસ્તુઓ કે વ્યક્તિઓ ઉપરના, કે મારાથી આ બધું છીનવાઈને જાય, જેમનામાં સંરક્ષણ કરવાના ભાવ સતત રહેલા હોય કે આ મારું છે, મારી પ્રોપર્ટી, મારા પૈસા, મારું, તો એને કહેવાય મહાપરિગ્રહી, બરાબર. એટલે એવું નહીં સમજવાનું કે મમણ શેઠ જેટલા તો આપણે નથી, આપણે પણ હોઈ શકીએ છીએ, ધ્યાન રાખવાનું. પછી છે તીવ્ર ક્રોધી, કોઈને ભયંકર ક્રોધના આવેશો આવી જાય, વાતમાં આવી જાય, એવા હોય ને કેટલાક, અને એમને સારું લાગે કે આ તો મારો એંગર છે, એમને એના ઉપર પ્રાઉડ ફિલિંગ થાય કે હું તો આવો જ છું, મારા સામે એવું બધું નહીં કરવાનું. એમના જે એવી વિભાવ દશા છે એના ઉપર એમને શું થાય? પ્રાઉડ ફિલિંગ થાય. એમને એ દોષ જેવું લાગતું જ ન હોય, નાની વાતમાં ક્રોધિત થઈને સંભળાવી નાખે સામેવાળા વ્યક્તિને. તો એવા જે તીવ્ર ક્રોધી હોય, જેના આત્મામાં આવા જ ક્રોધના પરિણામો ચાલતા હોય ભયંકર, અને બહાર આવું નીકળતું હોય પછી વચનો દ્વારા કે એક્શન્સ દ્વારા, તો એવાને તીવ્ર ક્રોધી જે પણ હોય છે પછી, એટલે કે શું કહેવાય, કહી શકાય રૌદ્ર પરિણામી જે જીવો હોય છે, તો એવા બધા જીવોની અહીંયા પછી નરકમાં ઉત્પત્તિ થાય. પછી જે શીલ રહિત હોય છે, પરસ્ત્રી ગમન વગેરે પાપો કરતા હોય છે,
પાપીઓ હોય છે, અનેક પ્રકારના અલગ અલગ પાપોનું સેવન કરે, 7 વ્યસનોમાં રાચ્યા રહે, પાપ ને પાપ માનતા ન હોય, કસાઈઓ વગેરે અલગ અલગ પ્રકારના પાપો હોય, બરાબર. 18 પાપ સ્થાનક જોઈ લેવાના કયા કયા પાપ કોને કહેવાય એ બધું એમાં છે. તો જે પણ પાપ ના સેવન કરતા હોય તે એ બધા જીવોની ઉત્પત્તિ ક્યાં થશે? નરકમાં. એ ધ્યાન રાખવાનું, બરાબર. આપણને ખ્યાલ છે કે આખા લાઈફ ટાઈમ સાધના આરાધના કરનાર જે જીવો હોય તો તેમને પણ જો એક પળ એવી આવી જાય કે પછી ભયંકર તીવ્ર ક્રોધના પરિણામો આવી જાય અને ત્યારે જ જો એમનું પછી આ થાય, આયુષ્ય કર્મોનું બંધ થઈ જાય તો પછી નરકમાં ઓન ધ સ્પોટ એમનું પછી ફિક્સ થઈ જાય, પછી નેક્સ્ટ ભાવમાં કાંઈ પણ કરીને પછી ચેન્જ થઈ જ નહીં શકે, ત્યાં જવું જ પડે. એટલા માટે આપણને સતત સાવધાન રહેવું જોઈએ. આખો લાઈફ ટાઈમ જે પણ કર્યું હશે તો એ પછી શું થશે, એનું શું મતલબ પછી, એટલે ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે કે જે આ નારકીના જીવો હોય તો એમનું વેદ કેવું હોય, નપુંસક વેદ વાળા હોય છે બધા, ન સ્ત્રી હોય ને પુરુષ વેદ વાળા હોય, એ ધ્યાન રાખવાનું. પછી એમના શરીર કેવા હોય, વૈક્રિય હોય, એટલે તેઓ પછી નાનું કે મોટું કે કાંઈ પણ કરી શકે એવા શરીર વાળા હોય છે, એ ધ્યાન રાખવાનું. વળી એમની કેવી હોય છે, 3 અશુભ લેશિયા વાળા હોય છે, એટલે કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા વાળા હોય છે તેઓ, એ ધ્યાન રાખવાનું. પછી બીજું એ ધ્યાન રાખવાનું કે જે સમકીતી જીવો હોય છે, બરાબર, કયા, હવે આપણને લાગે કે જે નરકમાં જે ઉત્પન્ન થયેલા જીવો છે તો તેઓ ત્યાં સમકીતી કેવી રીતે હોઈ શકે, તો એ પણ હોઈ શકે, બરાબર. જો હવે એવું હોય કે એમનું જે મનુષ્ય ભાવ હતું, એટલે કે જે પણ નરકથી પહેલાનું જે ભાવ હતું તો એ ભાવમાં એમનું આયુષ્ય કર્મોનું જે બંધ છે તો એ પહેલા ફર્સ્ટ એમનું આયુષ્ય કર્મોનું એટલે એવા પ્રકારના અશુભ પરિણામો એમના આત્મામાં આવ્યા, બરાબર. એવા પ્રકારનું પાપ કર્મોનું સેવન કર્યું અને સાથે સાથે અશુભ ભાવો પણ ભાવ્યા આત્મામાં, તો એના કારણે પછી આયુષ્ય બંધ જ્યારે થયું તે નરક ગતિનો ફિક્સ થઈ ગયું. પછી એ જ ભાવમાં આગળથી પછી એમને પછી સદબુદ્ધિ આવી, પછી સારા સંજોગો મળ્યા, દેવગુરુ ધર્મ સાથે સંયોગ થયું અને પછી એમનામાં એમની જે દૃષ્ટિ હતી, મિથ્યા દૃષ્ટિ હટી અને સાચી દૃષ્ટિ એમનામાં આવી, એટલે કે સમ્યક દૃષ્ટિ, એટલે જે સમ્યક દૃષ્ટિ છે એટલે કે સમ્યક્ત્વ એમના આત્મામાં પ્રગટ થયું પછીથી, બરાબર, એમના આત્મામાં. તો એવા જીવો જે સમકીતી જીવો હોય તો પછી સંકેતની પ્રાપ્તિ ભલે થઈ પણ એમનું આયુષ્ય જે છે તો એ તો ફિક્સ થઈ ગયું ને નરકનું, એટલે પછી એ તો ચેન્જ એમાં એ ચેન્જ થઈ જ નહીં શકે. એ એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણને પછીથી સંકેત મળે પણ આ પછી એ પણ બચાવી નહીં શકે. આયુષ્ય કર્મ એવું હોય જે ફિક્સ થઈ જાય તો ફિક્સ થઈ જાય, પછી નેક્સ્ટ ભાવમાં ત્યાં જવું જ પડે. આપણને ખ્યાલ છે કે શ્રેણિક મહારાજાને એમનું જે એમને નરકમાં જવું પડ્યું હતું તો એ નરકને ટાળવા માટે એમને મહાવીર સ્વામી ભગવાનને એવી રીતે એમના ઉપાયો એટલે પૂછ્યા હતા અને એ ટ્રાય પણ કર્યું હતું, પણ એ નરક ટળી શકી નહીં હતી ને, બરાબર. એટલે નરક એવી વસ્તુ છે, આ આયુષ્ય કર્મ એવું છે, વસ્તુ એવું છે કે થઈ ગયું ફિક્સ, થઈ ગયું, ભલે પછીથી સંકેત મળે કે કંઈ પણ થાય. એટલા માટે આપણને સતત શું કરવાનું છે, ધર્મ ધ્યાનમાં રહેવું એ કમ્પલસરી છે, બરાબર. તો એવી રીતે પછી એવા જે જીવો હોય તો તેઓ નરકમાં પછી ઉત્પન્ન થાય તો તેઓ સમકીર્તિ હોય, બરાબર. અને એમના પાસે પછી સાચી માન્યતા એમની રહેલી હોય એટલે કે પછી તેઓ જે પણ ટોર્ચર એમને પછી એ બધું સહન કરવા પડતા હોય છે, જે પીડાઓ, ભયંકર પીડાઓ, તો તે બધું પછી ઉદાસીનતા સાથે એટલે કે સમભાવ સાથે પછી તેઓ બધું સહન કરતા હોય છે, પોતાના કર્મોને દોષ આપીને પશ્ચાતાપના ભાવો સહિત એ બધું સહન કરતા હોય. એના કારણે આગળ જઈને પછી એમનો દુર્ગતિની પરંપરા સર્જાય જ નહીં. પછી શું થાય, સારી ગતિ મળે એમને, બરાબર. એટલે અહીંયા પછી નરકમાંથી નીકળીને તેઓને પછી મનુષ્ય ભાવની પ્રાપ્તિ થઈ શકે છે અને એ મનુષ્ય ભાવમાં પછી તેઓને પછી સંકેત ની હાજરી રહેલી હોય તો પછી આગળ જઈને એટલે પછી એમનો સદગતિની પરંપરાથી પછી શું થાય, કેવલ જ્ઞાન થઈને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે જોઈએ કે આ કયા સંગ્રહણ વાળા જીવો
કયા કઈ કઈ નરક સુધી જઈ શકે છે. તો જે સિક્સ્થ સંઘરણ છે એનું નામ છે છેવટઠું સંઘરણ. બરાબર, આપણા બધા પાસે એટલે સંઘરણ એટલે શું કે જે બોન્સ સ્ટ્રક્ચર છે, બોન્સની સ્ટ્રેન્થ છે, તો તે છે એટલે શરીરનું જેટલું પાવર કેટલું છે, તો દેટ ડિપેન્ડ્સ ઓન ધીઝ સિક્સ સંઘરણ. એટલે જેટલા જેવું જેવું સંઘરણ મળે એટલું પછી સ્ટ્રેન્થ મળે. બરાબર, જેમ કે આ સિક્સ સંઘરણ છે, આ સિક્સ સંઘરણ છે તો એ સૌથી નબળો હોય છે, લીસ્ટ પાવર વાળો હોય છે. પછી આ ફિફ્થ છે એમાં વધારે પાવર હોય. 4, 3, 2 અને 1. આ જે ફર્સ્ટ સંઘરણ છે વજ્ર ઋષભ અને આરાજ સંઘરણ, તો એક એવું સંઘરણ છે જેના પાસે આ હોય તો એકદમ સ્ટ્રોંગ બોન્સ વાળું હોય છે, સ્ટ્રોંગ શરીર, ઘણું જ પાવરફુલ એમને શરીરની સ્ટ્રેન્થ એમનામાં રહેલી હોય છે. બરાબર, અને પછી આવી રીતે પાવર ઓછો ઓછો થતો જાય છે, ધ્યાન રાખવાનું. તો હવે આ સંઘરણ ઉપર શા માટે ડિપેન્ડન્ટ છે કે કયા સંઘરણ વાળો જીવ કઈ નરકે જઈ શકે છે? કારણ કે સંઘરણ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ મન. બરાબર, એટલે જેટલું આ વધારે સંઘરણ રહેલું હશે, સમજો કે આ પ્રથમ સંઘરણ હશે, તો એ જીવોના ભાવોની જે તીવ્રતા છે, એટલે કે ભાવોની, એટલે કે જે મન દ્વારા તેઓ જે ભાવો અધ્યવસાયો નું સેવન એટલે ભાવી શકે છે, પરિણામો કરી શકે છે, તે અત્યંત તીવ્રતમ લેવલના હોઈ શકે છે. એના કારણે એમને પછી વધારે એટલે ચીકણા પાપ કર્મોનો બંધ કરે છે તેઓ. અને આ છેવટના સંઘરણ વાળા, અને જેમ ઓછો થતો જાય છે સંઘરણ નું સ્ટ્રેન્થ, તો આ જે છેવટના સંઘરણ વાળા હોય છે જીવો, તો એમનું મનોબળ પણ એકદમ નબળો હોય છે. તો એના કારણે તેઓ ક્લિષ્ટમાં ક્લિષ્ટ પરિણામો જો ભાવિત એટલે ભાવે ને, ક્લિષ્ટમાં ક્લિષ્ટ પરિણામો એટલે એકદમ વર્સ્ટ થી વર્સ્ટ જેટલું એ એમના પાવર દ્વારા જેટલું થઈ શકે, એમના મન દ્વારા જેટલું ભાવી શકે ને, એનાથી તેઓ પછી માત્ર સેકન્ડ નરક સુધી જઈ શકશે. ફર્સ્ટ અથવા તો સેકન્ડ નરક સુધી જ જઈ શકશે. તેઓ કઈ આ સેવન્થ નરક એટલે સોરી આ વજ્ર વૃષભ નારાજ સંગણ વાળું એમનું જેટલું મનનું જેટલું હશે ને સ્ટ્રેન્થ, જેટલું એ જેવા આ જે બોડીનું જેટલું આ સ્ટ્રેન્થ છે એના સાથે જે મનોબળ છે, તો એટલા તીવ્ર ક્લિષ્ટ પરિણામો તેઓ ભાવી શકશે નહીં અને એમના શરીર દ્વારા પણ આટલું કરશે નહીં. બરાબર, એટલે તેઓ પછી ક્યાં માત્ર સેકન્ડ નરક સુધી જઈ શકે છે. પછી આ ફિફ્થ સંઘરણ એટલે કે કિલિકા નામનું જે સંઘરણ વાળા જે જીવો છે એ થર્ડ નરક સુધી જઈ શકે છે. પછી અર્ધ નારાજ સંઘરણ વાળા જીવો છે તેઓ ફોર્થ નરક સુધી જઈ શકે છે. પછી નારાજ સંઘરણ વાળા જીવો છે તેઓ ફિફ્થ નરક સુધી જઈ શકે છે. પછી વૃષભ નારાજ સંઘરણ વાળા જીવો સિક્સ્થ નરક સુધી જઈ શકે છે. અને વજ્ર વૃષભ નારાજ વાળા જીવો તેઓ સેવન્થ નરક સુધી જઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, તો હવે એવું ના, હવે એવી રીતે પછી આપણને ડર લાગે કે અરે આપણું તો હમણાં છેવટું સંગણ છે તો આપણા માટે સારું છે, હાશ કે સેકન્ડ નરક સુધી જઈ શકશું, કેટલું પણ પાપ કરશું તો ફર્સ્ટ કે સેકન્ડ નરક સુધી જઈ શકશું, હાશ આપણું તો સાતમું આ ફર્સ્ટ વજ્ર ઋષભ નારદ સંગણ તો સારો થયો આપણા પાસે નથી, એ તો આપણે સેવન્થ નરક સુધી જઈ શકત. એવા પ્રકારના ભાવો બિલકુલ નહીં ભાવવા જોઈએ. કારણ કે આ જે વજ્ર ઋષભ નારાજ સંગણવાળા જે જીવો હશે તેઓ પાસે જ આ કેપેબિલિટી છે કે તેઓ આવા સ્ટ્રોંગ મનોબળના સાથે, બરાબર, એટલે આવા સ્ટ્રોંગ જે બોડી સ્ટ્રક્ચર બોન સ્ટ્રેન્થ સાથે જે સ્ટ્રોંગ મન પણ મળે છે, આવા સાધનોનો સદુપયોગ દ્વારા તેઓ મોક્ષની એ જ ભાવમાં મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકે છે, મોક્ષની અવસ્થા એમને પ્રાપ્ત થઈ શકે છે. ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે આ મોક્ષ આપણને જો પ્રાપ્ત કરવાનું છે મોક્ષની અવસ્થા, તો આ જરૂરી છે. બરાબર, કારણ કે જે તપ સાધના આરાધના વગેરે જે પણ અને ક્ષપક શ્રેણી ને જે પણ હશે, જે પણ આપણને એ ભાવવું હશે તો એના માટે મન પણ સ્ટ્રોંગ જોઈએ ને, બોડી સ્ટ્રોંગ જોઈએ. આવું તપ સાધના આરાધના કરવા માટે સાથે મન પણ એટલું જોરદાર હોવું જરૂરી છે. આવા સ્ટ્રોંગ એકદમ હાઈ લેવલના ઉત્તમ પ્રકારના વિશુદ્ધ પ્રકારના અધ્યવસાયો
ભાવવા માટે એવું સ્ટ્રોંગ મનોબળ તો હોવું જરૂરી છે ને, તો જ પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ શકશે. એવું છે આ, બરાબર. હમણાં આપણા પાસે છેવટનું સંગણ છે, મનોબળ એકદમ નબળું છે, એના કારણે કૌશિક ધ્યાનમાં પણ આપણે શાંતિથી ઊભા નથી રહી શકતા. આવું નબળું બોડી છે અને મનોબળ પણ આટલું, જે વિલ પાવર છે પણ એકદમ નબળું છે. કઈ આપણે ધર્મ ધ્યાન કઈ નથી કરી શકતા એના કારણે. તો આ બધું કેવું છે, એટલે આ બધું પાપના કારણે, પાપ કર્મોના કારણે આ બધું મળે છે. આ પુણ્ય કર્મના કારણે મળે છે, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. હા, તો અહીંયા હજી એક પોઈન્ટ છે કે જે નરકમાં જેમની ઉત્પત્તિ થાય છે એવા જીવોને નારકો કહેવાય છે, અથવા તો નારકી, અથવા તો નૈરયિકો પણ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બીજું આપણને પણ ધ્યાન રાખવાનું કે આપણે હમણાં સુધી શું જોયું, આપણું નરકનું જે ટોપિક છે એ કમ્પ્લીટ થવા આવ્યું છે, બરાબર, નરક ગતિનું. તો એમાં આપણે મેઇન શું સમજવાનું છે કે જે પણ પંચેન્દ્રિય જીવો જે છે એમાં નારકીના જીવો વિશે આપણે આટલું જોયું. તો એ આપણે શું જોયું કે ક્યાં તેઓ રહે છે, કેવી રીતે, કયા પ્રકારના જીવો ત્યાં પહોંચી જાય છે, બરાબર, અને કેવા કેવા પ્રકારની વેદના એમને પછી સહન કરવી પડે છે. એટલા માટે આપણને શું કરવું જરૂરી છે, તીવ્ર કષાયોનો ત્યાગ કરવાનું, બરાબર. તીવ્ર કષાયો, બધા તીવ્ર કષાયોનો ત્યાગ કરવાનો. પછી અતિ આરંભ છે, મહા આરંભ 15 કર્માદાન, એનું ત્યાગ કરવું કમ્પલસરી છે. હિંસક ભાવો છે તો તે પણ લાવવા નથી, એ ધ્યાન રાખવાનું. અને જે 18 પાપ સ્થાનકો છે તો એનું પણ સેવન થઈ ન જાય આપણાથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. બીજું 7 વ્યસનો છે એનો પણ ત્યાગ કરવાનું. પરસ્ત્રી ગમન નો ત્યાગ કરવાનું. વળી સૌથી ઇમ્પોર્ટન્ટ, રાત્રિ ભોજન પણ એ નરકનું દ્વાર છે. રાત્રિ ભોજનનું સેવન આપણાથી થઈ જાય છે, બધું ત્યાગ કરવાનું છે લાઈફ ટાઈમ માટે, બરાબર. રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, બરાબર. અનંત જીવોનું કચ્ચરઘાણ નીકળી જાય છે. અનંતા મલ્ટીપ્લાય બાય અનંતા જીવોનું, બરાબર. એટલે કે કંદમૂળ ત્યાગ કરવાનું છે. મહાવિઘયો જેટલી પણ છે બધું 4 મહાવિઘયોનો ત્યાગ કરવાનું છે. રૌદ્ર ધ્યાનમાં પ્રમણતા નથી કરવાની, અને માત્ર શું કરવાનું છે, શુભ ધ્યાનમાં કન્ટિન્યુઅસલી રહેવું જરૂરી છે. સમભાવમાં રહેવું જરૂરી છે, બરાબર. એની પ્રેક્ટિસ કરવાની છે આપણને આજથી. આટલા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે સમજી લીધા. હવે લાસ્ટ પોઈન્ટ છે નરકના જીવો માટે કે એમના પ્રકાર કેટલા છે તે સમજી લઈએ, બરાબર. તો એમાં ગાથામાં શું હતું, ગાથાની લાસ્ટ લાઈનમાં શું હતું કે 7 નરક પૃથ્વીઓ છે. કેટલી છે? નરક પૃથ્વીઓ 7 છે. અને આ 7 નરક પૃથ્વીઓની અપેક્ષાએ નારકીઓના પણ કેટલા પ્રકાર છે? 7 પ્રકારો છે. તો નારકીના ટોટલ ભેદ કેટલા એમ કહેવાય છે? 14 કહેવાય છે. એ કેવી રીતે? 7 પર્યાપ્તા અને 7 અપર્યાપ્તા નારકીના જીવો, એટલે ટોટલ થાય છે 14, બરાબર. 7 નારકીય છે, આપણે જોયું હતું ને 7 નરક પૃથ્વીઓ. શું જોયું હતું? ધમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા, માગવતી, બરાબર. એ બધા નરકના નામો છે, યાદ રાખવાના. તો એમાં ઉત્પન્ન થનારા નારકીના જીવો એ કેટલા? 7 પર્યાપ્ત અને 7 અપર્યાપ્ત નારકીના જીવો. ટોટલ 14 ભેદ થાય છે નારકીના. તો હવે સ્વયોગ્ય પર્યાપ્તિઓ કેટલી હોય છે? નારકીના જીવો કેવા છે? પંચેન્દ્રિય જીવો છે, ધ્યાન રાખવાનું. મન પણ છે એમના પાસે. શું છે? મન છે ને, એટલે જે છઠ્ઠી એવી જે મન પર્યાપ્તિ છે તો એ પણ તેઓ પરિપૂર્ણ કરે છે, બરાબર. અને 6 પર્યાપ્તિઓ પૂરી કર્યા બાદ એમનું મૃત્યુ થાય છે, એટલે કે આખો આયુષ્ય ભોગવી લીધા બાદ એમનું પછી મૃત્યુ થાય છે. એવા નારકીના જીવોને પર્યાપ્તા નારકીના જીવો કહેવાય છે. પણ હવે અપર્યાપ્તા એટલે શું? તો અપર્યાપ્તા નારકીના જીવો એટલે શું? હવે આપણે આ સાંભળ્યું ને હમણાં કે જેટલું આયુષ્ય લખેલું હશે નારકીના જીવોનું, એટલું આખો એમને સંપૂર્ણ કમ્પ્લીટ કરવું જ પડશે. એનાથી પહેલા એમનું મૃત્યુ તો ઇમ્પોસિબલ છે. તો પછી અપર્યાપ્તાનો ભેદ અહીંયા કેવી રીતે આવ્યું? એવું ક્વેશ્ચન થવું જોઈએ આપણને, બરાબર. ફિક્સ્ડ આયુષ્ય છે ને, કેવું છે? અનપવર્તનીય આયુષ્ય છે, એટલે કે ટૂંકાવી શકાય નહીં. તો પછી અપર્યાપ્તા જેવું ભેદ અહીંયા કેવી રીતે થાય છે નારકીના જીવોનો? તો અહીંયા કઈ અપેક્ષાએ અહીંયા લખેલું છે?
ઉત્પત્તિનો સમય હોય ને નારકીના જીવોનો, જ્યારે ઉત્પત્તિનો સમય રહેલું હોય છે, જ્યારે તેઓ સ્ટાર્ટિંગની જે પર્યાપ્તિઓ પૂરી કરી રહેલા હોય સ્ટાર્ટિંગના એકદમ સમયોમાં, તો એ સમય એમની જ્યારે કમ્પ્લીટ કરી રહેલા હોય તો ત્યારે ઓબ્વિયસલી એમની 6 એ 6 પૂરી થયેલી ન હોય, બરાબર. એટલે કે 6 એ 6 પૂરી નથી કરી, એનાથી પહેલાનો જે સમયો છે તો ત્યારે એમને કહેવાય છે એ અપર્યાપ્તા અવસ્થામાં રહેલા છે, બરાબર. તો એ અપર્યાપ્તા અવસ્થામાં રહેલા છે તો ત્યારે એમને કહેવાય છે કે હા આ અપર્યાપ્તા નારકીના જીવો છે. પછી ઓબ્વિયસલી તેઓ ડેફિનેટલી સર્ટેનલી 100% તેઓ 6 એ 6 પર્યાપ્તિ તો પૂરી કરશે જ, એનાથી પહેલા એમનું મૃત્યુ તો થવાનું જ નથી. એ અહીંયા પોઈન્ટ અહીંયા આપણને નોટ ડાઉન કરવું જરૂરી છે. એટલે કોઈ પણ નરકમાં જન્મ કોઈનું પણ થાય, કોઈની કોઈ પણ જીવની ઉત્પત્તિ થાય તો એ અપર્યાપ્તા અવસ્થામાં એની મૃત્યુ નહીં થાય. સ્ટાર્ટિંગમાં ઓબ્વિયસલી અપર્યાપ્તા જ હોય, પણ પછી તેઓ પછી અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ અપર્યાપ્ત જીવ અગેન. તો હા, તો સમજો હવે કોઈ પણ હવે સ્ટાર્ટિંગ થી સમજે કે કોઈક હવે સમજો એક જીવનો અહીંયા સમજો કે સર્પ હતો, બરાબર. ભયંકર પાપ કર્મોનું બંધ એણે કર્યું, સર્પ મરીને પછી હવે ક્યાં જશે? સર્પ મળીને 1 to 5th નરક સુધી જઈ શકે છે ને. તો હવે સમજો કે આ સર્પ મળીને હવે 5th નરકમાં ગયો, બરાબર. અહીંયા હવે કુંભીઓ છે, અહીંયા એક નરકાવાસ છે, નરકાવાસમાં અહીંયા આપણે જોયું ને કેવી રીતે કુંભીઓ હોય છે, તો આવી કુંભીઓ છે. તો અહીંયા કુંભીમાં એનો અહીંયા આત્મા આવી ગયો અને અહીંયાથી આ સર્પનું શરીર છોડીને હવે એનો આત્મા અહીંયા શું કરે છે? ટ્રાવેલ કરીને અહીંયા એનો આત્મા આવી ગયું. હવે એનો આત્મા શું કરશે? જેની નારકીના જીવોની સ્વયોગ્ય પર્યાપ્તિઓ કેટલી છે? 6 છે ને. તો હવે 6 પૂરી કરશે. કેવી રીતે કરશે? સૌથી પહેલા એ અહીંયા આત્મા આવી ગયું છે, આત્મા હવે આહાર પર્યાપ્તિ પૂરી કરશે, પછી શું કરશે? શરીર બનાવશે. તો હવે આ જ્યારે એ ફર્સ્ટ પર્યાપ્તિ પૂરી કરી, એટલે કે આહાર પર્યાપ્તિ પૂરી કરી, પછી શરીર પર્યાપ્તિ એ પૂરી કરી, તો અહીંયા સમજો કે 1 2 પૂરી થઈ છે માત્ર, એટલે ટોટલ સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી છે? 6 છે ને. હજી એને આટલા સ્ટેજમાં, આટલા સ્ટાર્ટિંગના ઉત્પત્તિના સમયમાં એને 6 એ 6 પર્યાપ્તિઓ હજી પૂરી નથી કરી ને, બરાબર. એટલે આ અવસ્થામાં આ જેટલું સ્ટાર્ટિંગનો સ્ટેજ છે જ્યારે એની ઉત્પત્તિ થઈ છે, તો ત્યારે એ માત્ર એ કાળ માટે, એ સમયો માટે એને અપર્યાપ્તા કહેવાય છે. હજી એ શરીર બનાવી રહ્યો છે, પછી શું કરશે? ઇન્દ્રિય બનાવશે, એટલે એ ત્રીજી પર્યાપ્તિ છે. ઇન્દ્રિય બનાવશે, પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કરશે, પછી 5મી શું છે? ભાષા પર્યાપ્તિ પૂરી કરશે, બરાબર. એટલે હજી એ અહીંયા છેલ્લો છે મન પર્યાપ્તિ, એટલે હજી એને મન પર્યાપ્તિ પૂરી નથી કરી, બરાબર. સ્વયોગી જે એની ટોટલ 6 પર્યાપ્તિઓ છે, હજી આ નારકીના જીવને હજી એને ટોટલ બધી પૂરી નથી કરી. એનાથી પહેલા એને શું કહેવાય? એ સ્ટેજના પહેલા એને બધા જ નારકીના જીવોને અપર્યાપ્ત અવસ્થાવાળા કહેવાય, બરાબર. એટલે હજી એમની પર્યાપ્તિ સ્વયોગી પર્યાપ્તિ 6 પૂરી નથી કરી. પણ અહીંયા એ પોઈન્ટ ધ્યાન રાખવાનું કે એમનું મૃત્યુ નહીં થાય એનાથી પહેલા, બરાબર. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા પહેલા એનું મૃત્યુ થઈ જ નહીં શકે, કારણ કે એવું જ રૂલ છે. એમનું આયુષ્ય કેવું છે? ફિક્સ્ડ છે. કેવું છે? અનપવર્તનીય છે, બરાબર. એટલે કે કેવું અનપવર્તનીય? એટલે કે ચેન્જ નહીં થઈ શકે. જેટલા 33 સાગરોપમ વર્ષોનું લખેલું અહીંયા 5મી નરક વાળો આ છે, તો જેટલું પણ આયુષ્ય હશે, જેટલા હજારો વર્ષના આયુષ્ય વાળો હશે, તો એટલું આખો એમનું ભોગવવું જ પડશે. એનાથી પહેલા મૃત્યુ થાય જ નહીં. એટલે એનું મિનિંગ કે બધા જ કમ્પલસરી 6 એ 6 પર્યાપ્તિઓ પૂરી કરશે જ નારકીના જો. એટલે હવે 6ઠી પર્યાપ્તિ પણ એને પૂરી કરી લીધી, એટલે મન પર્યાપ્તિ. તો આ 6 એ 6 સ્વયોગ્ય પર્યાપ્તિ આ બધા જ નારકીના જીવે પૂરી કરી લીધી, અને પછી આખો આયુષ્ય ભોગવાઈ જશે અને પછી જ એમનું મૃત્યુ થશે. એટલે એમને પછી કહેવાશે પર્યાપ્તા જીવો, પર્યાપ્તા નારકીના જીવો. ધ્યાન રાખવાનું. તો અહીંયા ક્વેશ્ચન છે, સો પર્યાપ્ત જીવ વિલ ઓલ્સો બી મેડ બાય અપર્યાપ્ત જીવ ઓનલી. એટલે એ જ છે હમણાં જેમ આપણે જોયું કે બધા જ નારકીના જીવો ઉત્પત્તિના સ્ટાર્ટિંગના સમયમાં એ અપર્યાપ્ત જ કહેવાશે. પછી 6 પર્યાપ્તિ પૂરી કરી લેશે તો પછી એમને પર્યાપ્ત જીવ કહેવાશે. એ છે એમનું, બસ એ ધ્યાન રાખવાનું.
અને ટોટલ બધી જ 6 એ 6 પર્યાપ્તિઓ પૂરી કરવા માટે કેટલો ટાઈમ લાગે? તો ટોટલ એમને એક અંતર મુહૂર્ત જેટલું જ સમય લાગશે, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? એક અંતર મુહૂર્ત એટલે 40 મિનિટ્સ માં એક સમય ઓછું થી કરીને કેટલું, એટલે સોરી, સ્ટાર્ટિંગ કેટલું 2 થી 9 સમયથી કરીને 2 ઘડીમાં એક સમય ન્યૂન. આ રેન્જ છે ને એક અંતર મુહૂર્ત કહેવાય છે. એ ટોટલ આટલું જ લાગશે, ધ્યાન રાખવાનું. બરાબર? અહીંયા હવે આપણે ક્વેશ્ચન સમજી લઈએ, જોઈ લઈએ. એટલે અહીંયા ક્વેશ્ચન છે કે સ્વેચ્છાએ નારકીના જીવો શરીર નાનું મોટું કરી શકે કે નહીં? હા, તો એમનું કેવું શરીર છે? વૈક્રિય શરીર છે. બરાબર? વૈક્રિય શરીર વાળા જીવો કેવા છે? વૈક્રિય નું મીનિંગ શું છે? કે જે વિક્રિયાઓ કરે એવા પ્રકારનું શરીર. વિક્રિયા એટલે અલગ 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 કંઈ પણ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકે, તો એને કહેવાય છે વૈક્રિય શરીર. તો એ પછી પોતાની ઈચ્છાથી ઉત્તર વૈક્રિય શરીર પણ બનાવી શકે, નાનું મોટું પણ કરી શકે છે, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે નારકીના જીવો નપુંસક હોય કે નપુંસકો નરક જાય? નહીં નહીં, જે પણ નરકના જે જીવો હોય છે ને, જેમની પણ ઉત્પત્તિ થાય છે નરક ગતિમાં, તે બધા જ જીવો નપુંસક વેદવાળા હોય, એ ધ્યાન રાખવાનું. અને જે મનુષ્યમાં જે નપુંસક હોય, તો એમના માટે એવું નથી કે બધા જ પછી નરકમાં જાય, એવું કઈ નથી. અને જે મનુષ્યમાં જે નપુંસક હોય, તો તેમના માટે તો બધી ગતિઓ ખુલ્લી જ હોય ને, 4 ગતિમાં ક્યાં પણ જઈ શકે. બરાબર? તિરંચ બની શકે, મનુષ્ય બની શકે, પછી કે દેવ કે નરકમાં પણ જઈ શકે, કઈ ક્યાં પણ જઈ શકે મનુષ્ય. અહીંયા ક્વેશ્ચન છે કે કૃષ્ણ મહારાજા વોઝ એબલ ટુ રિડ્યુસ હિઝ નરક બંધ ફ્રોમ 7th to 3rd આફ્ટર વંદના. તો કૃષ્ણ મહારાજાનું શું છે કે તેમનું શું કહેવાય છે કે 7th નરક સુધી તેમનું, એટલે એવું પ્રકારનું જઈ શકવાના એવા ભાવો કરેલા હતા. બરાબર? એવા પ્રકારનું હતું. પણ એમના એવા ઉત્કૃષ્ટ ભાવોના કારણે પછી એમની જે નરક છે, 4 નરકો ટળી ગઈ અને સીધો 3rd નરકમાં એમની ઉત્પત્તિ થઈ છે. અને મેન તો એમનું શું છે કે આવા પ્રકારનું, એટલે જે થાય છે ને, કે એ જનરલ નથી, એ જનરલ વાત નથી. બરાબર? એ ધ્યાન રાખવાનું કે બધા માટે આવું થાય એવું કઈ નથી. અહીંયા ક્વેશ્ચન છે કે નારકીઓ વેર ક્લોથ્સ, તો એ બધા નિર્વસ્ત્ર હોય છે. બિભિત્સ એવું પ્રકારનું હોય છે એમનું શરીરનું, એવું આખા જે પૂતગલો અશુભ પૂતગલ વાળા હોય છે. અને બિલકુલ પણ કપડા ને બધું ત્યાં નહીં મળે ને. આપણા કપડા છે તો એ બધું ખેતી કરીને કોટન ના ફાર્મ્સ માંથી બનાવેલા છે ને, કોટન માંથી બનાવેલું છે. કોઈક બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરેલું છે, બરાબર. પણ ત્યાં શું અસી મસી કૃષિના કોણ કરીને કોણ આપશે ને, એવું નહીં હોય, એ ધ્યાન રાખવાનું. બરાબર? કપડા તો હોય જ નહીં, કારણ કે કપડા એ શું છે, એક એ સુખ સામગ્રી છે. તો એમના પાપ કર્મોનું ઉદય એવું ભયંકર રહેલું હોય કે આ જે ક્લોથ્સ છે ને, એ પુણ્ય ના કારણે એ મળે. બરાબર? જે ગરીબો છે તે હમણાં પણ નિર્વસ્ત્ર જ રહેલા છે ને, આ મનુષ્ય ભાવમાં પણ. એટલે પુણ્ય કર્મોના કારણે કપડા પણ મળે. તો એમના પુણ્ય કર્મો થોડી છે, એમને ભયંકર પાપ કર્મોનું ઉદય રહેલું છે, ધ્યાન રાખવાનું. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે વિલ ધ અપર્યાપ્ત જીવ હેવ ધ નરક પેન? તો જે અપર્યાપ્ત અવસ્થામાં જે નારકીના જીવો રહેલા હોય ને, તો એ અવસ્થામાં હજી એમના પાસે મન એ બન્યું નથી. બરાબર? હજી એમની જે છઠ્ઠી એવી જે મન પર્યાપ્તિ છે, હજી એમણે પૂરી નથી કરી. એના કારણે એ કુંભીમાં જ્યારે એમની ઉત્પત્તિ થાય છે ને, તો એમને એ વ્યક્ત વેદના જે છે ને, જેટલું એ રિસીવિંગ પાવર એલું હશે, કે જેટલી અનુભૂતિ કરી શકે, તો એટલા લેવલમાં એની એટલે એની અનુભૂતિ નહીં કરી શકશે. બરાબર? જ્યારે એમની મન પર્યાપ્તિ પૂરી થઈ જશે ને, પછી એમને જેટલું લેવલનું ટોર્ચર એમને શરીરને મળે છે, બરાબર, બાહ્ય કે પૌદ્ગલિક જે પણ પીડા છે, એની ફૂલ 100% જેટલી અનુભૂતિ, એટલે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે તેઓ કરી શકશે પછી 6 પર્યાપ્તિઓ પૂરી કર્યા બાદ. એટલે જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં રહેલા હશે, તો ત્યારે એટલા પ્રમાણમાં એમને પછી વ્યક્તપણે એ પીડાની અનુભૂતિ નહીં થાય. બરાબર? પછીથી થશે. અને એ પણ કેટલો થોડાક જ સમયો હોય. બરાબર? જ્યારે અપર્યાપ્ત અવસ્થા કેટલી હોય? થોડાક સમયો માટે હોય છે. બરાબર? અંતર મુહૂર્ત માત્ર તો છે, એ ધ્યાન રાખવાનું. બરાબર?
અહીંયા ક્વેશ્ચન છે કે તિર્યંચો નરકે જાય. હા, તો તિર્યંચો જાય. આપણે પહેલા જોયું હતું ને કે કોણ કોણ કેટલા કેટલા નરકો સુધી જઈ શકે છે. જેમ કે આપણે શું જોયું હતું કે જે ફર્સ્ટ નરક સુધી સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો જઈ શકે છે. આપણે ટેબલો હા અહીંયા જ છે જો કે ફર્સ્ટ અહીંયા બીજું એક ક્વેશ્ચન પણ છે કે પહેલી નરકમાં કોણ જાય, તો જે સમૂર્છિમ તિર્યંચ સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો હોય છે તો તેઓ ત્યાં સુધી જઈ શકે છે. બીજું અહીંયા જે ગર્ભજ ભુજ પરિસર પણ તિર્યંચ છે, પક્ષીઓ તિર્યંચ, સિંહ, સર્પ આ બધા તિર્યંચો છે ને. અહીંયા પણ તિર્યંચ છે એટલે તંદુલિય મત્સ્યનું એક્ઝામ્પલ જોઈએ તો માછલાઓ સોરી અહીંયા તિર્યંચ ને અહીંયા માછલા લખવાનું છે આપણને. બરાબર, તો આ બધા તિર્યંચો છે, આ બધા ત્યાં નરકમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે, મનુષ્યની પણ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. બરાબર, બીજું દેવ છે તો દેવો મરીને નરકે નહીં જાય અને નારકીઓ પણ મરીને નરકે નહીં જાય. તો માત્ર કોણ કોણ બચ્યા? બે જણ, મનુષ્યો અને તિર્યંચો. તો તેઓ મરીને નરકે જઈ શકે છે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન ઇટ બી પોસિબલ ધેટ એટ ધ એન્ડ ઓફ નરક આયુષ્ય ધ જીવ વિલ ફુલફિલ ઇટ્સ પર્યાપ્તિ? એવું નહીં હોય, એક અંતર મુહૂર્તમાં કમ્પલસરી બધા જ આ નારકીના જીવો એમના જે આ સ્વયોગ્ય 6 પર્યાપ્તિઓ છે ને તો એ આખી પરિપૂર્ણ કરી જ લે છે. એટલે આટલું નહીં હોય. બરાબર, અને મિનિમમ આયુષ્ય કેટલું હોય છે? 10,000 વર્ષોનું હોય છે ને. તો આ તો કેટલું વધારે હોય છે અને એમની 6 પર્યાપ્તિઓ માત્ર એક અંતર મુહૂર્તમાં કમ્પ્લીટ થઈ જ જાય છે. તો જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.